વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં બ્રાહ્મણ સભા વડોદરા દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારોહ અને તેલગુડ કાર્યક્રમ યોજાયો હતો। બ્રાહ્મણ સભા વડોદરા દ્વારા છેલ્લા 75 વર્ષથી અવિરતપણે વિદ્યાર્થીઓનું સત્કાર સમારોહ અને તેલગુડ કાર્યક્રમ કરવામાં આવે છે। ત્યારે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ સભા વડોદરા દ્વારા આજે 88 જેટલા વિદ્યાર્થીઓનો સત્કાર કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને લગતી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં બ્રાહ્મણ સભા વડોદરા દ્વારા સમાજમાં પડતી સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સાથે ધોરણ 10 અને 12માં સારા ગુણ લાવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્તરાયણ બાદ મહારાષ્ટ્રીયન સમાજમાં તિલગુડનો અનેરો મહિમા છે। આ કાર્યક્રમમાં તિલગુડ કાર્યક્રમ સૌભાગ્યવતી મહિલાઓને હલ્દી કુમકુમ કરી ભેટ આપવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને આ કાર્યક્રમ બ્રાહ્મણ સભા વડોદરાના ટ્રસ્ટી પ્રમુખ સેક્રેટરી સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તો હું 10મા ધોરણમાં હતી। મારું નામ આર્યા તુષાર બર્વે છે અને આજે મને સન્માનિત કરવામાં આવ્યું છે। મને એનું બહુ જ ખુશી થાય છે। મને બહુ આનંદ થયો છે એનો। મને 93% આવ્યા હતા એમાં 10th સ્ટાન્ડર્ડમાં CBSE। મારી સ્કૂલનું નામ છે બ્રાઇટ ડે સ્કૂલ CBSE વાસના રોડ। કે તમે મહેનત કરતા રહેજો, ફળ તમને ક્યારે ને ક્યારે નક્કી જ મળશે। થેન્ક યુ સો મચ। આપણી બ્રાહ્મણ સભા વડોદરા આ સંસ્થા લગભગ વડોદરામાં રહેતા બધા જ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણોની આ સંસ્થા છે। આ સંસ્થા છેલ્લા 95 વર્ષથી અસ્તિત્વમાં છે અને આ જે વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ થઈ રહ્યો છે એ લગભગ છેલ્લા 40 વર્ષથી થઈ રહ્યો છે। આજે આપણો 75મો ગણતંત્ર દિવસ છે, સાથે સાથે આપણે 95 વર્ષ પણ પૂરા કર્યા છે। એ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે અહીંયા જે ઉત્તીર્ણ થયેલા હોય છે વિદ્યાર્થીઓ, પછી એ 10મામાં હોય, 12મામાં હોય, ગ્રેજ્યુએશનમાં હોય, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હોય કે પછી કોઈ પ્રોફેશનલ ડિગ્રી મળી હોય, એમને અહીંયા સન્માનિત કરવામાં આવે છે। અને આજે અને મરાઠીઓમાં જે આપણે ઉત્તરાયણ નિમિત્તે એક વિશેષ પ્રોગ્રામ હોય છે જેને તેલગુડ સમારંભ કહેવામાં આવે છે। તો બધા જ સમાજના બાંધવો માટે તેલગુડ સમારંભ છે, આ બંનેનું સાથે આજે આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 88 વિદ્યાર્થીઓને અહીંયા સન્માનિત કરવામાં આવ્યા છે। એમને પ્રશસ્તિપત્ર, કંઈક રોકડ રકમ એ રીતે એમને આપવામાં આવી છે। અને આજના મુખ્ય અતિથિઓમાં આપણા સંસ્થા તરફથી સમાજમાં જે પ્રતિષ્ઠિત લોકો હોય છે એમને બોલાવવામાં આવે છે। એમાં શ્રી પ્રકાશ પેટે સાહેબ, શ્રી સંઘમુળે ગુરુજી અને આજે અહીંયા ઉપસ્થિત છે આપણા શ્રી મહેશ ફડકે સાહેબ, એમને અહીંયા આજે વિદ્યાર્થીઓને ઉદ્બોધન કરવા માટે, માર્ગદર્શન કરવા માટે બોલાવવામાં આવ્યા હતા। આજનો આ કાર્યક્રમ બહુ જ સંસ્થાની કાર્યકારી મંડળ, અધ્યક્ષશ્રી અને સમાજના બધા તરફથી મળેલા સહકારને લીધે ખૂબ જ સારો થઈ રહ્યો છે અને ભવિષ્યમાં થશે એવી આશા રાખીએ છીએ। ધન્યવાદ। મારું નામ શ્રીકાંત કેળકર, હું અહીંયા કાર્યકારી મંડળનો સદસ્ય છું। પ્રોફેશનલી હું હિતાચી એનર્જીમાં જોબ કરું છું। થેન્ક યુ।